Good morning everyone. Once again, I welcome you all. I am Dr. Saurabh Desai, Business Head from Surat Oncology Center. On behalf of Tanvir Maksud sir, today I am sharing you one success story of Dr. Tanvir Maksud sir. Let's hear it from patient how they taken a treatment and how they feel. Let's welcome them and take their reviews of the patient. રહેવાસી નાની નરોલી તાલુકા માંગરોળ ડિસ્ટ્રિક્ટ સુરત. હું રિટાયર્ડ પ્રિન્સિપલ છું. તો હમણે લગભગ ફેબ્રુઆરીમાં મને એમ થયું કે આ પછાડી કંઈ મને થાય છે આપણે ટોયલેટની જગ્યાએ, એટલે એને બતાવવા માટે અહીંયા સુરત આવ્યા સિલ્સ હોસ્પિટલમાં. તો ત્યાં અમે પ્રજાપતિ સાહેબને બતાવ્યું તો તેમણે અંદર કેમેરા ઉતારીને જોયું કે તમારા જરાની જગ્યાએ કંઈ નથી, પણ તમારે અંદરની સાઈડે કંઈ છે ગાંઠ જેવું. એટલે પછી કેમેરા ઉતારીને જોયું તો ખબર પડી કે ખરેખર ગાંઠ હતી. તો એ ગાંઠ કાઢવા માટે પછી એ તો એમડી હતા એટલે ધવલ માંગુકિયા સાહેબની સહાય લીધી અને તેમણે પછી આ મારું ઓપરેશન કરીને આ ગાંઠ કાઢી. આ ગાંઠ કાઢ્યા પછી પહેલો રિપોર્ટ એનો નોર્મલ આવ્યો કે આમાં કંઈ નથી, નોર્મલ ગાંઠ છે. બીજો રિપોર્ટ નોર્મલ આવ્યો કે આમાં કંઈ નથી, નોર્મલ જ ગાંઠ છે. પછી છેલ્લો રિપોર્ટ જ્યારે એકદમ તળિયામાંથી પેલું મોકલું ને પછી તે રિપોર્ટ આવ્યો તેમાં પોઝિટિવ આવી ગયું કે કેન્સરની અસર છે. અને એક આપણે પેશાબની જગ્યાએ પણ મસા જેવું હતું અંદર પેશાબની કોથળીમાં. તો એ બંને ત્યાં માંગુકિયા સાહેબે કાઢી નાખ્યું અને પછી તેમણે કહ્યું કે હવે તમારે થેરપી લેવી પડે, એટલે ડૉક્ટર મકસૂદ સાહેબ પાસે તનવીર મકસૂદ પાસે જવું પડશે. એટલે અમે લોકો અહીંયા આવી ગયા. અહીંયા આવ્યા પછી તનવીર સાહેબને વાત કરી તો એમને પહેલી જે વાત કરવાની રીત તો અડધી આપણને સંતોષ થઈ ગયો કે આપણને ડૉક્ટર બહુ સારા મળ્યા છે. એટલે એ મને એટલી સરસ વાત કરેલી, એટલી મારી સાથે કે તમારે ગભરાવાની કંઈ જરૂર નથી, તમારે આ ગાંઠ જે છે એ લગભગ નીકળી જ ગઈ છે, પણ તો છતાં બી આપણે આ થેરાપીના 4 ડોઝ તો આપવા પડે. તો થેરાપીના 4 ડોઝ લીધા પછી આપણે આજે અમે એને વિઝિટ કરવા આવ્યા કે ભાઈ હવે પરિસ્થિતિ કેવી છે, આગળનું MRI ને હવે આજે જે કર્યું બધું ટેસ્ટ, તો એમાં બંને વચ્ચે આપણે સરખાપણું કેટલું છે ને કેટલું દૂર થઈ ગયું. તો નીચેથી રિપોર્ટ આવ્યો કે આ બરાબર સાફ થઈ ગયું છે, કોઈ જગ્યાએ બી આની અસર રહી નથી. અત્યારે અમે મકસૂદ સાહેબને મળ્યા તો એમણે કીધું કે બિલકુલ સાફ થઈ ગયું છે, કોઈ દવા લખવાની બી જરૂર નથી ને ખુશ થઈ ગયા અમે. આજે અમે અહીંયા પેલું આપણે મકસૂદ આપણે એમનું નામ સાંભળેલું હતું. અમારા ગામમાં ઘણા પેશન્ટ એમના છે, એટલે મારા ભાઈની વાઈફ છે તે બી એમના એ છે ફાટેમા કે બી ટર્કી, ફાટેમા ઇલિયાસ ટર્કી તે બી અહીંયા. તો એને બી બરાબર સારું થઈ ગયું, એને બી નોર્મલ રિપોર્ટ આવી ગયો. એટલે થેન્ક્સ મકસૂદ સાહેબ ને આ આખા સ્ટાફને આભારી છીએ અમે. થેન્ક્સ સર. વધુ માહિતી માટે આજે જ સુરત ઓન્કોલોજી સેન્ટરનો સંપર્ક કરો.